પાંચ ગામડા છે આજે આપણે તાત્કાલિક ચાલુ થઈ જાય આગળની ડીપીનું કામ। હું શ્રી સીસી ડામોર, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી, અમરેલી। તારીખ 4/7/2026ના રોજ સાંજે વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં, અમરેલી જિલ્લામાં શરૂઆત થઈ હતી। સૌથી પહેલાં જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, ચલાળા, ધારી આ પંથકમાં ખૂબ વરસાદ શરૂઆત થઈ હતી। ત્યારે શરૂઆતમાં અમારા 24 વિલેજ ડાર્કમાં ગયા હતા। અમે તે દિવસે લગભગ 50 જેટલી ટીમો અમે 4 તારીખે કામગીરી લગાડી હતી અને રાત્રે 8 વિલેજ બંધ હતા। ત્યારબાદ તારીખ 5 તારીખના રોજ સખત વરસાદ હતો। તે દિવસે પણ અમારી ટીમો 68 જેટલી ટીમ કામગીરી કરતી હતી અને તારીખ 6/7/2026ના રોજ ટોટલ અમારી કોન્ટ્રાક્ટરની ટીમો 125 ટીમ હતી અને ડિપાર્ટમેન્ટની 125 ટીમ હતી। 67 ટીમો અમારી કોન્ટ્રાક્ટરની હતી। એમ અમારા ટોટલ 370 ફીડર બંધ હતા, જે પૈકી આજે 368 ફીડરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 397 જેટલા પોલ ડેમેજ થયેલા, તેમાંથી 15 પોલની કામગીરી ચાલુ છે। 32 ટ્રાન્સફોર્મર ધરાશયી થઈ ગયા હતા પવન અને વરસાદના કારણે, એમાંથી 2 ટ્રાન્સફોર્મર બાકી છે। આજે હું ચલાળા સબ ડિવિઝનમાં ચરખા જેજીઓમાં એપ્રોચ ન થઈ શકે, પાણી ભરાઈ ગયું હતું, તેવી સ્થિતિની અંદર અમારી આજે 6 ટીમો કોન્ટ્રાક્ટરની છે અને 32 માણસો અમારા ડિપાર્ટમેન્ટ છે અને ત્યાં પોલ ઊભા થઈ ગયા છે, વાયરિંગની કામગીરી થઈ ગઈ છે। આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ચલાળાના બધા જ ગામ ચાલુ થઈ જશે। આ ઉપરાંત સાવરકુંડલા ડિવિઝનમાં ભુવા જેજીવાયમાં વરસાદના કારણે 32 પોલ ડેમેજ થયા હતા, તેમાંથી અત્યારે 8 પોલની કામગીરી બાકી છે, એ પણ સાંજે 5 વાગ્યા સુધીમાં ચાલુ થઈ જશે। અમારા ટોટલ 88 ગામ બંધ હતા, તેમાંથી અમે કાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં 80 ગામનો વીજ સપ્લાય પૂરો ચાલુ કરી દીધો હતો। 8 ગામ બાકી છે, તેની આજે સાંજે 5 વાગ્યા સુધીમાં અમે કામગીરી પૂર્ણ કરી અમરેલી જિલ્લાના, ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામડા જે બંધ છે એનો વીજ પુરવઠો અમે ચાલુ કરી દઈશું।